સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 25 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે, આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ એ દર વર્ષે 23 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 23 સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ સાઇન લેંગ્વેજ ડે મનાવવામાં આવે છે. 23 સપ્ટેમ્બરે મનાવાય. ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો. વાત થઈ છે હવે ઇમ્પોર્ટન્ટ ડેસની. તો હાલમાં 22 સપ્ટેમ્બરે વિશ્વ ગેંડા દિવસ, 21 સપ્ટેમ્બરે વિશ્વ અલ્ઝાઇમર દિવસ, 20 સપ્ટેમ્બરે વિશ્વ સફાઈ દિવસ, 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ અને 17 સપ્ટેમ્બરે વિશ્વ રોગી સુરક્ષા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કઈ બેંકે પૈસા સેવ કેશબેક ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે? તો પૈસા સેવ કેશબેક ક્રેડિટ કાર્ડ કોણે લોન્ચ કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો યસ બેંક. કોણે કર્યું છે? યસ બેંક દ્વારા કરવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો આ પણ. ફ્રાન્સમાં યોજાયેલ સ્કિલ ઓલિમ્પિકમાં ગુજરાતના ધ્રુમિલ ગાંધી અને સત્યજીત બાલકૃષ્ણને કયો મેડલ જીત્યો? તો ફ્રાન્સમાં યોજાયું છે મિત્રો સ્કિલ ઓલિમ્પિક. એમાં ગુજરાતના ધ્રુમિલ ગાંધી અને સત્યજીત બાલકૃષ્ણને કયો મેડલ જીત્યો છે? બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બરાબર મિત્રો, વાત કરીએ તો વડોદરાના ધ્રુમિલ ગાંધી અને સત્યજીત બાલકૃષ્ણને ઘરે બેઠા ઓપરેટ થાય તેવું ફેક્ટરી મશીન બનાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. હાલમાં કોણે સિંગાપોર ગ્રાન્ડ પ્રિક્સ 2024 જીતી છે? તો સિંગાપોર ગ્રાન્ડ પ્રિક્સ 2024 જીતી છે મિત્રો આ વખતે લેન્ડો નોરિસ. કોણે જીતી છે? લેન્ડો નોરિસ. સ્ટાર માર્ક કરી લેજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્સ આવી રહી છે. હાઈકોર્ટ, પટાવાળા બેલીફ, સ્ટેનોગ્રાફર, સીસી મેન્સ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એટલે કે ટોપિક વાઇઝ 34થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથલી પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ દલિત અત્યાચારના મામલામાં કયો રાજ્ય ટોપ પર છે? તો મિત્રો દલિત અત્યાચારના મામલામાં ઉત્તર પ્રદેશ જે છે એ ટોપ પર રહ્યું છે. મિત્રો વાત કરીએ યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે લખનઉ. અને લખનઉ કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી નદીના કિનારે આવેલું છે લખનઉ. મિત્રો 2022માં અનુસૂચિત જાતિઓના કાનૂન અંતર્ગત દર્જ કરાયેલ 51,656 મામલામાં ઉત્તર પ્રદેશમાં 23.78% મામલા દર્જ થયા છે. આના પછી રાજસ્થાનમાં 16.75% અને મધ્યપ્રદેશમાં 14.97% મામલા નોંધાયા છે. હાલમાં કોને જળવાયુ સેલના નિર્દેશક નિયુક્ત કરાયા છે? તો જળવાયુ સેલના નિર્દેશક કોને નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર થશે શેખ ડિયોંગ. કોને? શેખ ડિયોંગને કરવામાં આવ્યા છે જળવાયુ સેલના નિર્દેશક નિયુક્ત. શેખ ડિયોંગ રાઈટ આન્સર થશે. વાત થઈ છે મિત્રો નિમણૂકની. તો હાલમાં અમરપ્રીત સિંઘ ભારતના નવા વાયુસેના પ્રમુખ બન્યા છે. જસ્ટિસ તાસી રબસ્તાન જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. SS રામચંદ્ર રાવ ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તૈયબ ઇકરામ FIH ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકીના અધ્યક્ષ બન્યા છે. હાલમાં કઈ ફિલ્મ 97માં ઓસ્કર એવોર્ડ માટે નામાંકિત થઈ છે? તો 97મો ઓસ્કર એવોર્ડ એના માટે નામાંકિત થઈ છે કઈ ફિલ્મ? તો મિત્રો રાઈટ આન્સર છે લાપતા લેડીઝ. બરાબર, એક કોમેડી ફિલ્મ છે લાપતા લેડીઝ. મિત્રો એના નિર્માતા છે કિરણ રાવ અને આમિર ખાન. અને આ 97મો ઓસ્કર એવોર્ડ જે છે એનું આયોજન લોસ એન્જલિસ અમેરિકા ખાતે કરવામાં આવશે. ગુજરાતમાં પ્રાણીઓના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા રાજ્યની પ્રથમ ભઠ્ઠી ક્યાં મૂકવામાં આવી છે? તો ફ્રેન્ડ અત્યાર સુધીમાં માણસ વ્યક્તિ, બરાબર, જે મેલ ફિમેલ હોય છે, માણસ હોય છે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હતું. હવે પ્રાણીઓનો પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. બરાબર, જૂનાગઢમાં મિત્રો પ્રથમ ભઠ્ઠી મૂકવામાં આવી છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા. અને ગુજરાતની પ્રથમ ભઠ્ઠી છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે.
હાલમાં ભારતે ક્યાં G7 સંસ્કૃત મંત્રીઓની બેઠકમાં ભાગ લીધું છે? તો G7 ગ્રુપ ઓફ 7 ઇટાલી મિત્રો રાઈટ આન્સર થશે, બરાબર. હવે પ્રશ્ન એ છે કે ગ્રુપ ઓફ 7માં કઈ કઈ કન્ટ્રીઝ છે? તો એ છે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ. કઈ કઈ છે? US, UK, જાપાન, ઇટલી, કેનેડા, ફ્રાન્સ અને જર્મની, આ 7 દેશોનો સમૂહ છે G7. ભારતે મિત્રો એમાં ભાગ લીધો છે એઝ એ ગેસ્ટ કન્ટ્રી. હવે ઇટાલીની વાત કરીએ, કેપિટલ છે રોમ, કરન્સી છે યુરો અને પીએમ છે જોર્જિયા મેલોની. જોર્જિયા મેલોની મિત્રો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઇન્ટરનેશનલ ક્રશ બનતું ચાલ્યું છે હવે જોર્જિયા મેલોની. હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે ક્યાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે? તો રક્ષામંત્રી રાજનાથ સિંઘ દ્વારા જયપુર ખાતે સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી દિયા કુમારી પણ હાજર રહ્યા હતા. જયપુરને મિત્રો પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. પીએમ મોદીએ ક્યાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે? તો મિત્રો હાલમાં નરેન્દ્ર મોદી ક્યાં ગયા હતા? અમેરિકાના ટૂર પર ગયા હતા. ગઈકાલે જ પાછા આવ્યા છે અને એમણે લોસ એન્જલસ અને બોસ્ટન આ બંને જગ્યા પર ભારતીય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે. સ્ટારમાં કરી લેજો આયલું. હાલમાં કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે? તો મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 આનો ખિતાબ કોણે જીત્યો? રિયા સિંઘાએ. કોણે જીત્યો છે મિત્રો? રિયા સિંઘા દ્વારા જીતવામાં આવ્યું. મિત્રો હાલમાં મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024નો ટાઇટલ ધ્રુવી પટેલે જીત્યો છે. મિસ અમેરિકા 2024નો તાજ મેડિસિન માર્સે જીત્યો છે. મિસેજ ઇન્ડિયા 1 ઇન અ મિલિયન 2023ની વિજેતા રૂપિકા ગ્રોવર બની અને સાલિગા ભટનાગર મિસેજ મહારાષ્ટ્ર 2023નો ખિતાબ જીત્યો. વર્લ્ડ ફ્રી ઝોન્સ ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસનો 10મો વાર્ષિક સંમેલન ક્યાં શરૂ થયું? તો વર્લ્ડ ફ્રી ઝોન્સ ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસનો 10મો વાર્ષિક સંમેલન મિત્રો એ ક્યાં શરૂ થયું છે? તો રાઈટ આન્સર છે આમાં દુબઈ ખાતે, બરાબર. દુબઈ રાઈટ આન્સર થશે. ભારતે 45માં ફીડે ચેસ ઓલિમ્પિયાડમાં કયો મેડલ જીત્યો છે? મિત્રો સ્ટારમાં કરજો, વેરી સ્ટારમાં કરજો તો પણ ચાલશે, કારણ કે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો ભારતે. ફીડે એટલે કે ચેસની ઇન્ટરનેશનલ સંસ્થા છે, ચેસ ઓલિમ્પિયાડમાં. ઇતિહાસમાં પહેલી વખત ભારતની પુરુષ અને મહિલા ટીમે ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યો. GM ગુકેશ ડોગરાજ, અર્જુન એરિગેસી અને પ્રજ્ઞાનંદ રમેશ બાબુએ જીત હાસિલ કરી. 45માં ફીડે ચેસ ઓલિમ્પિયાડમાં ભારત માટે મેડલ ફિક્સ કરી દીધો છે અને મહિલાઓએ પણ શાનદાર જબરદસ્ત જિંદાબાદ રમત બતાડી પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં કોને NCRBના નિર્દેશક નિયુક્ત કરાયા? તો મિત્રો NCRB એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, IPS અધિકારી છે આલોક રંજન, એમની નિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્ષ 2025માં IIFA ફૂલ ફોર્મ શું છે મિત્રો? IIFAનું તો IIFA એટલે કે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી, બરાબર. એવોર્ડ્સનું આયોજન ક્યાં કરાશે? તો રાઈટ આન્સર શું થશે? તો મિત્રો એ થશે જયપુર ખાતે. જયપુર ખાતે IIFA એવોર્ડ્સનું આયોજન કરવામાં આવશે. સ્ટારમાં કરજો આ પણ. હાલમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ અભિનેતાના એવોર્ડથી કોને સન્માનિત કરાયા? તો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ અભિનેતાના એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? મિત્રો ચિરંજીવી કોનિડેલા રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો આજે કરંટના પ્રશ્નો વાત કરીએ રિવિઝન 24 સપ્ટેમ્બર 2024ની. તો વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 22 સપ્ટેમ્બરે દર વર્ષે મનાવાય. ક્યાંથી દેશના 5 રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો? તો ગાંધીનગર રાઈટ આન્સર થશે. જોર્જિયામાં ગામા ઇન્ટરનેશનલ ફાઇટિંગ ચેમ્પિયનશિપમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સ લડાઈ જીતવાળા પ્રથમ ભારતીય બની છે સંગ્રામ સિંહ. નાજીરાબાનો પ્રથમ ખેલો ઇન્ડિયા મહિલા તાઇક્વાન્ડો લીગ ચરણ 1માં વ્યક્તિગત અંડર 30 વર્ગમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના FSSAIએ કયા દેશના કૃષિ અને પશુધન મંત્રાલય સાથે કરાર કર્યો? તો મિત્રો બ્રાઝિલ રાઈટ આન્સર છે. ચર્ચામાં રહેલ તરણેતરનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય? તો સુરેન્દ્રનગર રાઈટ આન્સર થશે. કેન્દ્ર સરકારે કોને ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા છે? તો મિત્રો SS રામચંદ્ર રાવને. 19મી ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રીસ્તરીય આયોગની બેઠકનું ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો પિયુષ ગોયલ કરશે. કયા દેશમાં ઇન્વેસ્ટ ઇન્ડિયા નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો સિંગાપુર રાઈટ આન્સર છે. કયા દેશના રાષ્ટ્રપતિ નવી સરકાર બનાવવાની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને. ભારત અને કયા દેશની વાયુસેનાએ ઈસ્ટર્ન બ્રિજ 7 યુદ્ધ અભ્યાસ સફળ પૂરું કર્યું? તો ઓમાન રાઈટ આન્સર છે. કોણે મુંબઈમાં સમુદ્ર તટ સફાઈ અભિયાન 2024ની શરૂઆત કરી? તો ભૂપેન્દ્ર યાદવે. હાલમાં કયા દેશે ચોરી અથવા તસ્કરી કરાયેલ 297 પ્રાચીન વસ્તુઓ ભારતને આપવાનો નિર્ણય કર્યો છે? અમેરિકા રાઈટ આન્સર છે. અનુરાગ કુમાર
દિશા નાયકે કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો શ્રીલંકા રાઈટ આન્સર છે. ભારતીય નૌસેનાએ ક્યાં 92મી વર્ષગાંઠ પર એર શોનું આયોજન કર્યું? તો ચેન્નઈ રાઈટ આન્સર છે. કેન્દ્ર સરકારે કોને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા? તો તાસી રબસ્તાનને. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ભારતના નવા વાયુસેના પ્રમુખના રૂપમાં કોની નિમણૂક કરાઈ? તો અમરપ્રીત સિંહ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ક્વાડ શિખર સંમેલન 2025ની મેજબાની કયો દેશ કરશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.